सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। पूजा, जप, ध्यान, अष्टांग योग, सजातीय वृत्ति प्रवाह वगैरे अनेक प्रकारना साधनो अध्यात्म जगत माटे कहेवामां आवेला छे। અત્યાર સુધી મહર્ષિજીએ નિષ્કામ કર્મ, પૂજા, જપ, ધ્યાન વગેરે વગેરે અષ્ટાંગ યોગ, પ્રાણાયામ વગેરે સાધનાઓનું વર્ણન કર્યું, પરંતુ એ તમામ સાધનાઓનું પર્યવસાન છેવટે એ બધી જ સાધનાઓ અંતિમ સાધના એવી આત્મવિચારણામાં પરિણમવી જોઈએ. કારણ કે તમામ સાધના, અન્ય સાધનાઓનું લક્ષ્ય આત્મવિચારણા છે, અને આત્મવિચારણા છે એ જ આત્મજ્ઞાન આપી શકે, અને આત્મજ્ઞાન એ જ મોક્ષ માટેનું અંતિમ સાધન છે. માટે નરસિંહ મહેતાએ પણ કહ્યું, જ્યાં લગી આત્મ તત્વ ચિન્હ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. મનુષ્ય દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ મીઠી. અર્થાત જ્યાં સુધી આપણે આત્મવિચારણામાં પ્રવેશ ન કરીએ ત્યાં સુધી બધી કરેલી સાધનાઓ છે એ એળે જાય છે, કે બધી સાધનાઓનું ફળ આત્મવિચારમાં આપણો પ્રવેશ છે. અને એટલા માટે આત્મવિચારનું અહીંયા મહત્વ છે. કોઈ એમ કે આત્મવિચારણા ના કરી અને બીજું કોઈ સાધન છે, તો કે છે આત્મવિચારણાનું બીજો કોઈ પર્યાય નથી, બીજો કોઈ પર્યાય નથી. કારણ કે બહુ સ્વાભાવિક સિદ્ધાંત એવો છે કે જે વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તે વિષય, તે જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ વિષયની વૃત્તિ હૃદયમાં જન્મ લેવી જોઈએ. મારે હારનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, હું બીજે ડાફડિયા મારું તો વાંધો નથી, પણ મારા મનની અંદર હારનો વિચાર, હારની વૃત્તિ એ જન્મ પામે, ઉદય પામે, તો જ મને હારનું જ્ઞાન થાય. કોઈ પણ સાથે તમે વાત કરતા હો અને એ માણસે એ બેને કયા દાગીના પહેર્યા છે એ તમને ત્યારે જ યાદ આવે જ્યારે તમે એ વિચારોની અંદર, એમના વેશમાં, પહેરવેશમાં તમારું મન પરોવાયેલું હોય. પણ દાખલા તરીકે આપણા સ્વજનને હાર્ટનો એટેક આવેલો હોય અને કોઈ લેડી ડોક્ટર તમારા ફેમિલી ડોક્ટર હોય, તમે એને બોલાવ્યા હોય અને રિસેપ્શનમાં જતા જતા તમારો કોલ રિસીવ કરીને ઘરે પેશન્ટને અટેન્ડ કરવા આવે, ત્યારે તમારા મનની અંદર તમને રજીસ્ટર થાય છે કે બેને કઈ સાડી પહેરી છે, કયા દાગીના પહેર્યા છે. તમારી સામે જ છે, પણ તમારું મન આપણા સ્વજનની બીમારીની અંદર રોકાયેલું છે, ડોક્ટર જે ઉપચાર બતાવે એમાં રોકાયેલું છે. માટે એ ડોક્ટરે જે કંઈ દાગીના કે સાડી પહેર્યા હોય એ આપણા મનમાં રજીસ્ટર થતું નથી. ટૂંકમાં જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ વિષયની વૃત્તિ મનની અંદર ઉત્પન્ન થવી જોઈએ. હવે વૃત્તિ ક્યારે ઉત્પન્ન થાય એ વિશેની વિચારણા કરો. ત્યારે તમે પહેરવેશની વાતો કરતા હો ને કોઈ અજાણી બેન પણ પસાર થઈ જાય તો તરત તમારું મન એના પહેરવેશની અંદર, એની સાડીની અંદર પરોવાઈ જાય છે. અર્થાત તમે એના વિચારમાં હો, પહેરવેશના વિચારમાં હો તો પહેરવેશનું જ્ઞાન થાય, અને એ વિચારણાની પ્રાપ્તિ કરવાથી જ તમારા હૃદયની અંદર વેશભૂષા વિષયક વૃત્તિ આકાર લે. હવે સમજાઈ ગયા શું કહેવા માંગે? બસ એ જ પ્રમાણે આપણે મોક્ષ જોઈએ છે.
મોક્ષ માટે શું પ્રાપ્ત કરવું પડે? તો કે જ્ઞાન. આત્મજ્ઞાનથી મોક્ષ છે. પરમાત્મા તત્વને જાણી લો, એનું નામ જ મોક્ષ કે મુક્તિ છે. એને ઈશ્વર સાક્ષાત્કાર કહો કે આત્મ સાક્ષાત્કાર કહો. હવે એ આપણા હૃદયની અંદર જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વૃત્તિ કયા આકારની જોઈએ? આત્મવિષયક વૃત્તિ જોઈએ. આત્મવિષયક વૃત્તિ ક્યારે પ્રાપ્ત થાય? આપણું મન જો બીજા વિચારોમાં ને વ્યવહારોમાં સતત ખોવાયેલું રહે તો મનની અંદર કોઈ દિવસ આત્મવિચારક બુદ્ધિ ઉત્પન્ન થાય નહીં. એના માટે આત્મવિષયની વિચારણા કરવી પડે. અને આત્મવિષયનો આત્મા કેવો છે, ક્યાં છે, કોણ છે, એ પ્રકારની વિચારણામાં મન ઓતપ્રોત હોય ત્યારે એ આત્મવિચાર ઉત્પન્ન થાય. એને બ્રહ્માકાર વૃત્તિ કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા એ વૃત્તિ ઉત્પન્ન કરવા માટે આત્મવિચારણા અનિવાર્ય છે. અને આત્મવિચારણા માટે અહીંયા કહેવામાં આવ્યું કે એનો બીજો કોઈ વિકલ્પ નથી. આત્મ સાક્ષાત્કાર કરવા માટે આત્મવિચારણા જેવી સાધનાથી બીજી કોઈ, એટલે એના જેવી બીજી કોઈ સાધના સંભવતી જ નથી. કારણ કે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એટલે એનો કોઈ વિકલ્પ નથી. એટલે પૂજા, જપ, ધપ, ધ્યાન શેના માટે છે? આપણે યાત્રા, ઉપવાસ, વ્રત બધું ઘણું કરીએ છીએ. શેના માટે છે? આપણું મન આ આત્મવિચાર કરવા માટે સમર્થ થાય. આત્મવિચાર ક્યારે સંભવ બને? આત્મ વિશેનું શ્રવણ કર્યું હોય તો. સાંભળીએ, ભૂત જોયું નથી, પણ સાંભળીએ ભૂત વિશે મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય. બરાબર? સ્વર્ગ જોયું નથી, પણ સ્વર્ગ વિશેની વાતો સાંભળીએ અને મન એને વિચારમાં પરોવાઈ જાય. અને એવા વિચારમાં ખોવાઈ જાય ઘણી વાર તો સ્વર્ગની જો ઈચ્છાઓ થયેલી હોય તો એ ક્યાં પહોંચી જાય? ક્યાં ઇન્દ્રના દરબારમાં પહોંચી જાય. રંભા, મેનકા, ઉર્વશીના ડાન્સ જોવા લાગી જાય. અને વિચાર આવે કે અહીંયા તો ભરતનાટ્યમ ને કથકલી થાય છે, ત્યાં કઈ પ્રકારની નૃત્યાંગનાઓ કયો ડાન્સ કરતી હોય, મન પહોંચી જાય ત્યાં. એટલે એ જ્યારે વિષય જોયો ના હોય તો પણ એનું વર્ણન સાંભળવાથી મન ત્યાં પહોંચી જાય. તો આત્મવિચારણામાં મનને પરોવવું છે. આત્મા કોઈ દ્રશ્ય બાહ્ય વિષય નથી. તો એને જાણવા માટે શું કરવું પડે? તો કે શાસ્ત્રની અંદર એનું વર્ણન કર્યું છે. જેમ સ્વર્ગનું વર્ણન છે એમ આત્મ તત્વનું વર્ણન છે, પરમાત્મા તત્વનું વર્ણન છે. તો પરમાત્મા તત્વનું વર્ણન શ્રવણ કરવું પડે. અને એ શ્રવણ કરવા માટે ગુરુ પાસેથી શાસ્ત્રનો ઉપદેશ સાંભળવો પડે. હવે એ ઉપદેશ સાંભળવા માટે આપણી પાસે એ આત્મવિચારણામાં મન પરોવાય. ઉપદેશ સાંભળીને પણ એ તો ઘણી વાર એવું હોય કે વગર અધિકારે પ્રવચન સાંભળવા જતા રહીએ અને પછી મન ક્યાં ખોવાઈ જાય ખબર છે? જે ઉપદેષ્ટા હોય ને એના હલન ચલનમાં, એના પહેરવેશમાં, એની મુખાકૃતિમાં, એમાં મન પહોંચી જાય. ઉપદેશ વાણીમાં મન ના જાય. મન એની એ વ્યક્તિની જે પ્રતિભાવો હોય એનું વર્ણન કરવા માંડી પડે. વ્યક્તિ વિશેષની જે લાક્ષણિકતાઓ હોય એમાં મન પહોંચી જાય. તો શ્રવણ કરવા કરીને આત્મવિચારણા ઉત્પન્ન થાય એવું હૃદય પ્રાપ્ત કરવા માટે અધિકાર ચોક્કસ પ્રકારનો હોવો જોઈએ કે જે ઉપદેષ્ટાની વાણીમાં આપણા મનને પરોવે. એના માટે કયો અધિકાર જોઈએ? તો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. 4 સાધનથી સંપન્ન હોવા જોઈએ. 4 સાધનો કયા છે? વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષા. આ કેવી રીતે પ્રાપ્ત કરવા? દુકાનમાં બજારમાં મળે નહીં. એને પ્રાપ્ત કરવા માટે આ બધી સાધના છે. પૂજન, જપ, તપ, વ્રત, આ બધી સાધનાઓ એના માટે છે. એ 4 પ્રકારના સાધનથી સંપન્ન થવા માટે. અને એ સાધન પ્રાપ્ત થયા એટલે પર્યાપ્ત છે એવું નથી. એના દ્વારા શ્રવણ કરવું જોઈએ. જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા, મુમુક્ષા જાગવી જોઈએ. એના માટે જ્ઞાન માટે શ્રવણ કરવું જોઈએ. શ્રવણ કર્યું એટલે પૂરું થઈ ગયું ના. શ્રવણ કર્યા પછી જે શ્રવણ કર્યું છે એ વિષયમાં મન પરોવાવું જોઈએ. જેમ મેં હમણાં કહું કે સ્વર્ગની વાતો કરીએ તો તમને સ્વાભાવિક રાત્રે સ્વર્ગના સ્વપ્ન આવે. અને આમ સ્વર્ગ ના જોયું હોય ને તો એવું લાગે કે આમ અદ્ધર કોઈ ડાન્સ કરે છે, અદ્ધર સિંહાસન છે, ખૂબ પ્રકાશ છે અને ધુમાડાઓ જાતના નીકળે છે. કારણ કે પેલા પિક્ચર વાળા છે ને ફ્યુમિગેશન કરી અને એક પ્રકારનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરે.
અને આપણે સમજે કે બધા સ્વર્ગ એટલે વાદળાની અંદર ક્યાંક છુપાયેલી જગ્યા છે, જેમ વાદળાઓ આવે ને જાય ને એવી રીતે બસ ત્યાં આગળ પણ એવું થતું હશે. આ આપણા મનની કલ્પનાઓ કેમ થઈ ગઈ, સ્વપ્નમાં કેમ બધું ઊભું થયું? કારણ કે સ્વર્ગને જોવાની સ્વાભાવિક ઈચ્છા થાય. આ લોક જોયો તો પરલોક કેમ ના જોઈએ? એ સ્વાભાવિક મન ખેંચાઈ જાય. દ્રશ્ય વિષયમાં આપણી ચાંચ ડૂબે, કલ્પનાના વિષયમાં ચાંચ ડૂબે, પણ જે અકલ્પનીય છે, સર્વનું અધિષ્ઠાન ચૈતન્ય છે, એવા વિષયની અંદર મન જલ્દીથી પ્રવેશ કરતું નથી. શ્રવણ કરવામાં આવે તો પણ આત્મવિચારના દુર્લભ છે, મન જલ્દી એને પકડી શકતું નથી. અને એટલા માટે અહીંયા મહર્ષિજી વારંવાર આત્મવિચારણા ઉપર ભાર આપે છે. એક વસ્તુ ખાસ સમજવાની કે આ જે આત્મવિચારણા કરવાથી શું પ્રાપ્ત થશે, તો કે આત્મવિચારણા કરવાથી આત્મવિષયક અજ્ઞાન છે એની નિવૃત્તિ થશે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. આત્મવિષયક વિચારણાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થશે, તો કે આત્મવિચારણા કરવાથી આત્મા અનાત્માનો ભેદ ખબર પડશે. એ ભેદ ખબર પડવાથી આ અહંકાર એ અનાત્મા છે એ સમજાશે. અહંકારનું કારણ છે અજ્ઞાન, અને એ અજ્ઞાન છે એ નાશ પામતા અહંકાર નાશ પામશે, અને અહંકારના નાશે ભેદ સમાપ્ત થઈ જશે. અને એ ભેદ સમાપ્ત થવા, દ્વૈત કે ત્રિપુટીનો બાદ થવો, એને જ આત્મજ્ઞાન કહેવામાં આવે છે. પણ હવે વિચારણા એ છે કે આત્મ અજ્ઞાનની નિવૃત્તિ, એક વસ્તુ બીજું પણ સમજો, આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ માત્ર કહેવા પૂરતું કહીએ. વાસ્તવમાં આત્મા સ્વયં પ્રકાશ છે. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું કહીએ જેનો અર્થ એ છે કે આત્મ વિષયક અજ્ઞાનનું નિવૃત્તિ કરવાની. શાસ્ત્ર દ્વારા જ્ઞાન પ્રાપ્ત ના થાય. આ એક જ વિદ્યા એવી છે કોઈ આપી ના શકે, પ્રાપ્ત કરી ના શકાય. એટલે શાસ્ત્ર માટે શું કહેવાયું? નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, નેતિ નેતિ દ્વારા ઉપદેશ છે. એટલે અનાત્મા શું છે એ આપણને આત્મા અનાત્મા વિવેક દ્વારા સમજાવે, અને અનાત્મા જે છે એને ઓળખી લઈએ એટલે એ અનાત્મામાં કરેલી આત્મબુદ્ધિનો નાશ થાય છે. અને અનાત્મામાં કરેલી આત્મબુદ્ધિને અહંકાર કહેવાય. દાખલા તરીકે શરીર, શરીર આપણે હું તરીકે શરીરને વાપરીએ છીએ, પણ વાસ્તવમાં એ તો અનાત્મા છે, જડ છે, મર્યાદિત છે. એમાં મૂકેલી હું બુદ્ધિ આત્મા અનાત્માના વિવેકથી અનાત્મામાં રહેલી હું બુદ્ધિનો નાશ થાય છે. અનાત્મામાં રહેલી હું બુદ્ધિને અહંકાર કહેવામાં આવે. તો કારણ નાશે કાર્ય નાશ, અર્થાત અનાત્માનો વિવેક કરવાથી આત્મ વિષયક જ્ઞાન પ્રાપ્ત થતા આત્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થાય, અને એ નિવૃત્તિ થવાથી અહંકારનો નાશ થાય છે. તો આ અહંકારનો નાશ કરે એવી જે આત્મવિચારણા છે એમાં આપણો પ્રવેશ કેવી રીતે થાય? બરાબર સમજો. તો કે છે કે આ વિચારણામાં પ્રવેશ આપમેળે થવો મુશ્કેલ છે. કેમ? કારણ કે ઇન્દ્રિયાતીત છે અને મનનો વિષય પણ નથી. માટે એ વિચારણા કરવા માટે કોઈ દિવસ જાતે જાતે પ્રયત્ન કરી શકાય નહીં. આપમેળે એ જ્ઞાન પ્રાપ્ત થાય તેવું નથી. આત્મવિચારણામાં પ્રવેશ આપમેળે ના થાય. કેમ? કારણ કે જે પ્રયત્ન કરનાર જેને અહંકાર કહેવામાં આવે. એટલે જે પ્રયત્ન કરે છે એ જીવતો રાખી અને કેવી રીતે એના પર વિચાર કરી શકે? અને એટલા માટે ગુરુ શાસ્ત્ર ઉપદેશ અનિવાર્ય છે. આ આત્મવિચારણાની પ્રાપ્તિ માટે ગુરુ શાસ્ત્ર ઉપદેશ અનિવાર્ય, એટલે ગુરુમુખાત શાસ્ત્ર ઉપદેશ અનિવાર્ય છે. અને જ્યારે આવું કહેવામાં આવે ત્યારે મોટા ભાગના લોકોને એમ થાય કે નરસિંહ મહેતા ક્યાં જ્ઞાન લેવા ગયા હતા? બધા ધીસ ઇઝ કોમન ક્વેશ્ચન્સ, અને એ પાછો ક્યારે શમતો નથી. એ હંમેશ માટે ગ્રીન, એવરગ્રીન ઇઝ એવરગ્રીન ક્વેશ્ચન. કારણ કે આપણને એમ થાય કે આપણી પાસે સંજોગો નથી, અથવા તો આપણને કોઈ પરતંત્રતા કોઈ કહે ને તો ગમે નહીં. એવું કેવું મારે કોકની પાસેથી લેવું પડે? મારે મારી આઈ એમ ઇન્ટેલિજન્ટ,
ભગવાને બુદ્ધિ આપી છે તો વાય શુડ આઈ ગો ટુ સમબડી એલ્સ? એટલે આપણો ઈગો પણ એની અંદર હોય, સંજોગ પણ આપણને રોકતો હોય. અને બીજું કે ઉપદેષ્ટા છે એનામાં વિશ્વાસ મૂકવો નહીં, કારણ કે મૂકવો કે નહીં એ પણ પ્રશ્ન જાગે છે. વર્તમાન સમયની અંદર જેટલા આવા કપડાવાળા છે બધા સાધુ જ છે એવું કહેવાય એવું નથી. અને એટલે આપણને જજતના વિચારો છે એ આત્મવિચારણામાંથી વંચિત રાખે છે. બહુ નેચરલ છે, બહુ સ્વાભાવિક છે. પણ પરિસ્થિતિ એવી છે કે ગુરુ શાસ્ત્ર ઉપદેશ વગર એ સંભવ નથી. તો જે લોકોએ એટલા માટે પ્રશ્ન જાગે છે કે તો પછી આ લોકોએ જે જ્ઞાન મેળવ્યું એનું શું? તો એને અપવાદ કહેવાય. બધા જ નરસૈયો ના થઈ શકે, બધા નાગર નરસૈયો ના હોઈ શકે. એ નરસૈયાને ઓળખ્યો નહીં નાગરે, તો નાત બાર મોકલી દીધા. જાગીને જોઉં તો જગત દિશે નહીં, એ વાત જ્ઞાની પુરુષ છે. અને જ્ઞાની પુરુષ જ આવી વાત કરી શકે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એ જ્ઞાની પુરુષ છે. એના પહેલા એમણે એમ કહ્યું જે ગમે જગત ગુરુ દેવ જગદીશને. આ પહેલી ભૂમિકા, હા, ઈશ્વર કરતા હરતા છે. એ બુદ્ધિ દ્વારા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ એ સમજાય. અને એના પછી જાગીને જોઉં તો જગત દિશે. પછી શું રહ્યું? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પછી જેવું કઈ હોય ખરું? જ્યાં કાળ સમાપ્ત થઈ જાય તો પછીની ક્યાં વાત? પણ એવા લોકો અપવાદ રૂપ કહેવાય. સુખદેવજી પણ અપવાદ કહેવાય. આવા મહાપુરુષો અપવાદ. રમણ મહર્ષિ પણ નથી ગયા ગુરુ પાસે, એટલે હું અત્યારે ઉલ્લેખ કરું છું. અને મોટાભાગના મહર્ષિજીની ફિલોસોફીને ફોલો કરનારા એવું જ માની લે છે કે આપણે કોઈ જગ્યાએ જઈને ભણવાની જરૂર નથી. બસ એકાંતમાં એમણે વાસ કર્યો. 54 વર્ષ અરુણાચલમની અંદર એ આંખો બંધ કરીને રહ્યા. આપણે પણ એવું કરીએ અને જ્ઞાની થઈ જઈએ. પણ એમની મૂર્ખતા છે. કારણ કે મહર્ષિજી પણ અપવાદ. મહર્ષિજીને જો જ્ઞાન લાદ્યું હશે તો પૂર્વજન્મની અંદર ચોક્કસ એમણે શ્રવણ કર્યું જ હોય. એ વગર સંભવ નથી. એવું જરૂરી નથી કે આ જીવનમાં શ્રવણ કરવું પડે. પૂર્વજન્મમાં શ્રવણ કર્યું હોય અને કોઈક અવરોધ, એટલે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય શાસ્ત્ર શ્રવણ દ્વારા, અને કંઈક અવરોધ નડતો હોય, કોઈક પ્રકારનો પ્રતિબંધ નડતો હોય કે જે મોક્ષમાં રૂકાવટ આવે, અને એવું જ્યારે હોય ત્યારે યોગ ભ્રષ્ટ તરીકે જન્મ લે છે. અથવા યોગી નામ એવ કુલે ભવતી ધીમતામ. એ પ્રકારની આ આખી વાત છે જે ગીતાકારે પણ કહી. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાય તે. એવો યોગભ્રષ્ટ જીવ હોય તો જ એ આ જીવનની અંદર ગુરુ પાસે ગયા વગર પોતે આત્મનિષ્ઠા પ્રાપ્ત કરી શકે. પણ તમે એમના જે ગ્રંથો છે એ ગ્રંથો ઉપર જો વિચાર કરશો તો કોઈ પણ જગ્યાએ તમને એવું નહીં લાગે કે આ પરંપરાગત વાત નથી. એમની વાત બધી જ વેદાંત શાસ્ત્ર પ્રમાણેની જ છે. અને માટે પરંપરાના આચાર્યની જેમ આપણે પણ એમને સ્વીકારીએ છીએ. અને એમણે જે વાત કરી છે એ મુમુક્ષુઓ માટે ઉપયોગી પણ છે, એટલી જ ઉપયોગી છે. પણ અહીંયા મહર્ષિજીની જેટલી રચના છે, હમણાં અમે સદર્શન જે જોયું એમાં પણ આ જ વિચારણા છે. પણ આ વિચારણાની અંદર આ અહંકાર અને આત્મા એ વિશેની જે વિચારણાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા એમણે ક્યાંય દર્શાવેલી નથી. ખાલી એમ કહીને મૂકી દીધું કે અહીંયા 19મા શ્લોકની અંદર કહી દીધું અયમયમ કુતો ભવતી ચિન્વતઃ અયપતત્યહમ નિજ વિચારણમ અયપતતિ. આત્મ સ્વરૂપનો વિચાર કરવાથી અહંકારનું પતન થાય છે. પણ આત્મ સ્વરૂપનું કેવી રીતે વિચાર કરવો, અહંકારનું કેવી રીતે પતન થાય, એની કોઈ વિશેષ જે પ્રક્રિયા છે એ બતાવી નથી. અને એ પ્રક્રિયા એટલે શોર્ટમાં બતાવ્યું આટલું, પણ આ પ્રક્રિયા છે ને એમાં એ ઊંડા ઉતર્યા નથી. અને એ પ્રક્રિયા સમજવા માટે શાસ્ત્રનો અભ્યાસ અનિવાર્ય છે. એના વગર તમે આંખો બંધ કરી નાખો, હું પર વિચાર કરો ને તો અહંકાર પડી જાય. આમ પછી આંખો બંધ કરીને બેસો, અડધો કલાક પછી ડોકું પડી જાય અને આપણને લાગે કે અહંકાર પડી ગયો. હા, અને પછી આપણે સંતોષ માની લઈએ એનોય વાંધો નથી, પણ સંસાર સંતાપ દૂર નથી થતો.
પ્રોબ્લેમ ત્યાં છે. તો શું થાય? તેનો અર્થ એવો થયો કે જીવન બરબાદ થયું, લય અવસ્થાની અંદર ગયું. અને એ જીવનની ક્ષણ બહુ અમૂલ્ય છે. એ લય અવસ્થામાં વેડફવી એ સાધક માટે પોસાય તેવું નથી. એટલે ખાસ સમજવાનું કે જ્યારે જ્યારે આ વિચારણા કરી છે એમણે, તો એ શાસ્ત્ર પાસે, શાસ્ત્ર અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રની અંદર જ પ્રક્રિયાઓ આપેલી છે, પદ્ધતિઓ આપેલી છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, અવસ્થાત્રય વિવેક, પંચકોશ વિવેક, પંચમહાભૂત વિવેક, હા, બધા પ્રકારની વાતો, ચિત્રદીપ, એ વગેરે બધી પ્રક્રિયાઓ જે છે, પંચદશીમાં પ્રક્રિયાઓ ઘણી આપી છે, ઉપનિષદોમાં આપી છે. પંચકોશ વિવેક તૈતરીય ઉપનિષદમાં છે. ત્રણ અવસ્થા, ત્રણનો વિવેક માંડુક્ય ઉપનિષદ છે. ઉપનિષદોની અંદર વર્ણન કરવામાં આવેલું છે. અને મહર્ષિજીએ એ પ્રક્રિયાનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. એ અધ્યાહાર છે. પણ એમની વાત છે એ બહુ સચોટ અને સ્પષ્ટ છે અને સાધકે સમજવા યોગ્ય છે. એટલે ઉપદેશ દ્વારા આપણે સિસ્ટમેટિક પરંપરાગત શિક્ષણ પ્રણાલિકા દ્વારા યાદ રાખવાનું, શાસ્ત્રને હેન્ડલ કરવું પણ ઇઝી નથી. શાસ્ત્રના શબ્દો તમને નથી આપવાના, શાસ્ત્રનું હાર્દ પ્રાપ્ત કરવાનું છે. અને એના માટે અનફોલ્ડમેન્ટ કહેવાય છે. અનફોલ્ડમેન્ટ કરવું એટલે ગળી આમ એઝ ઇટ ઇઝ ખોલવી, એને અનફોલ્ડમેન્ટ કહેવાય. અને એ ખોલી અને જ્ઞાનને યથાવત હસ્તાંતરિત કરવું. જે ઋષિમુનિઓનું કાળનું જ્ઞાન છે એમાં કંઈ ઉમેરો, ઘટાડો, વધારો કરવાનું નથી, એને કંઈ ટ્વિસ્ટ કરવાનું નથી. એ જ જ્ઞાનને યથાવત હસ્તાંતરિત કરવું, એના માટે પરંપરાની જરૂર છે. ને પરંપરાના આચાર્ય જ આ કરી શકે. એટલે પરંપરાનું મહત્વ છે, બહુ મોટી વાત છે. હું તમને ખાનગીમાં એક વાત કરું અને તમે ધીરે ધીરે એ વાતને પાસ કરો. હા, પેલા છેલ્લે જયેશભાઈ બેઠા હોય ત્યાં વાત જાય ત્યારે કઈ વાત હોય? હા, હવે તમે વિચાર કરો કે ખાલી આ 50, 60 માણસ પાસેથી પણ જો વાત જાય ને તો આખી વાતનું વતેસર થઈ ગયું, કંઈક ઊંધું જ નીકળે, ઊંધું જ થઈ ગયું. તો આ ઋષિ મુનિઓની જે વાણીની, જે આ જ્ઞાનની વાત છે, એ પરંપરાગત સદીઓથી આવી રહી છે. અને એને એઝ ઇટ ઇઝ હસ્તાંતરિત કરી નવી પેઢી માટે, એના માટે સિસ્ટમેટિક પ્રણાલિકા એટલે શિક્ષણ પ્રણાલિકા છે. અને એ પ્રણાલિકા પ્રમાણે જાય ત્યારે જે યથાર્થ રીતે હેન્ડઓવર થાય છે. અને ભાઈ વતી રેખાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે, એ આખી પદ્ધતિ છે. અને પદ્ધતિ દ્વારા આ જ્ઞાન હસ્તાંતરિત થાય છે. તો એ વસ્તુ ખાસ સમજવાનું. એના દ્વારા શું થશે? શાસ્ત્ર અભ્યાસથી આત્મવિચારણા પ્રાપ્ત થશે, આત્મવિચારણાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે, આત્મજ્ઞાન થવાથી આત્મ અજ્ઞાનની નિવૃત્તિ થશે, આત્મ અજ્ઞાનની નિવૃત્તિથી અજ્ઞાનજન્ય અહંકારનો નાશ થશે. અને આ મર્યાદિત અહંકારનો નાશ અને અમર્યાદિત આત્મતત્વની સ્થિતિ, એને જ અહીંયા આગળ હવે મહર્ષિજી સમજાવવાનો પ્રયત્ન કરે છે. શ્લોક નંબર 20. અહમિનાશભાજ્યહમહંતયા અહમિનાશભાજ્યહમહંતયા. થોડુંક વોલ્યુમ વધારો. સ્ફુરતિરુત્સ્વયં પરમ પૂર્ણ સત. સ્ફુરતિરુત્સ્વયં પરમ પૂર્ણ સત. અહમિનાશભાજ્યહમહંતયા સ્ફુરતિરુત્સ્વયં પરમ પૂર્ણ સત. અહમી નાશ ભાજી, અહમી નાશ ભાજી સતી, આ સપ્તમી ભક્તિમાં છે એટલે એવા શબ્દ છે. અહમી નાશ ભાજી, અહંકારનો નાશ થવાથી,
અહમી નાશભાજી સતી, સતી શબ્દ એટલે સતી સપ્તમીનો પ્રયોગ. અહંકારનો નાશ થવાથી અહમ અહમતયા પરમ પૂર્ણ સત રુત સ્વયં સ્ફુરતિ. અર્થાત આ અહંકારનો એકવાર નાશ થઈ જાય એટલે અહમ અહમતયા પરમ પૂર્ણ સત, પૂર્ણ ચૈતન્ય, અમર્યાદિત ચૈતન્ય, પરમ એટલે દેશકાળથી પર, ટ્રાન્સેન્ડેન્ટલ, દેશકાલાતીત, દેશકાળનું અધિષ્ઠાન, સર્વવ્યાપક, પૂર્ણ પુરુષોત્તમ જેને કહીએ છીએ તે એ પરમાત્મા અહમ અહમતયા સ્વયં સ્ફુરતિ, હું રૂપે. કયા હું રૂપે? શિવોહમ શિવોહમ, એ રૂપે સ્વયં સ્ફુરતિ, પોતે જ પ્રકાશે છે. ક્યારે? અહંકાર નાશ થાય ત્યારે. ક્યારે થાય અહંકાર નાશ? અહંકાર એ કાર્ય છે, એનું કારણ છે અજ્ઞાન, અને અજ્ઞાન નાશ થવાથી અહંકાર નાશ થાય. કોનું અજ્ઞાન નાશ થવાથી? આત્મ સ્વરૂપનું. આત્મ સ્વરૂપનું અજ્ઞાન નાશ કેવી રીતે થાય? આત્મજ્ઞાનથી. આત્મજ્ઞાન કેવી રીતે થાય? આત્મ વિચારણા દ્વારા. બરાબર, આખી લિંક થઈ. તો આત્મવિચારથી આત્મજ્ઞાન, આત્મજ્ઞાનથી આત્મ અજ્ઞાનની નાબૂદી, આત્મ અજ્ઞાન નાબૂદી થાય, કારણ નાશ કાર્ય નાશ. આત્મ અજ્ઞાનની નાબૂદીથી એનાથી ઉત્પન્ન થયેલો અહંકાર નાશ પામે છે, અને અહંકાર નાશ થવાથી પરમ પૂર્ણ ચૈતન્ય છે એ પોતે સ્વયં સ્ફુરતિ, પોતે જ પ્રકાશે છે. હવે જયારે આવું સાંભળવામાં આવે ત્યારે જે તમને સમજાઈ ગયું ખરું? હા, શ્લોક તો સિમ્પલ છે, પણ જયારે હું સાંભળીએ ને ત્યારે મનમાં એક પ્રકારના પ્રશ્નો જાગે. કયા પ્રશ્ન જાગે? કે યાર આ એવી અનુભૂતિ આપણને ક્યારે થશે? આમ પરમ પૂર્ણ પરમાત્મા, બસ બીજું કઈ જ નહીં, એવો આનંદ, પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ તત્વની પ્રાપ્તિ એટલે પૂર્ણ આનંદની સ્વરૂપ. અપૂર્ણતા છે ત્યાં જ દુઃખ છે. તો એવો જે આનંદની અનુભૂતિ, પૂર્ણ આનંદની અનુભૂતિ, આવો અનુભવ આપણને ક્યારે થશે? અને જ્યારે એ અનુભવ થાય ત્યારે આ જ્ઞાનીઓને પહેલાનું જીવન અને પછીનું જીવન એ કેટલો તફાવત હોય. આ જ્ઞાન પહેલા જે ઘટના ઘટે ત્યારે કેવો અનુભવ હોય, અને આ ઘટના ઘટી જાય પછી, જ્ઞાન પછી કેવો અનુભવ હોય. બરાબર? અને એ જે અવસ્થાની જે અનુભૂતિ છે, એ અનુભૂતિ ઘટના ઘટે ત્યારે થાય શું? સ્ફુરતિ રૂપ સ્વયં એટલે આમ પ્રકાશ 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 થઈ જાય. થાય શું? આવું શબ્દ આવ્યા એટલે સ્વાભાવિક આ પ્રશ્ન જાગે. અને આવી કેટલી બધી વિચારણાઓ લોકોના મનમાં ઘર કરી ચૂકેલી જ છે. અને જ્યારે નવો હું આવે ત્યારે પેલો જૂનો હું અહંકાર, એ તો આમ જાણે પેલું આમ આવું નાનું ટીકડું આમ ફેંકાઈ જતું હશે, અને આમ મોટું આમ એવું કંઈક અનુભવ તો થતો જ હશે ને. એ મર્યાદિત અહંકાર છે, આ અમર્યાદિત હું છે, અને બધું જ છું એવો અનુભવ. એટલે પૂર્ણ તત્વ હું છું એટલે નક્ષત્રો, ગ્રહો, આ બધું હું, કોસ્મોસ, ગેલેક્સી, નદી, પર્વત, માણસો, મચ્છર, જીવડાઓ, આ બધામાં હું. એ અનુભવ કેવો હશે? અને આપણને એકદમ યાદ આવી જાય પેલો 11મો અધ્યાય, ભગવાનનું આખું જે વિકરાળ સ્વરૂપ અર્જુનને લાગ્યું હતું એ રૂપે હું થઈ જાઉં, મને અનુભવ થશે ને. ભગવાને પોતે પૂર્ણ પુરુષોત્તમને અભિવ્યક્ત કર્યા વિશ્વરૂપ દર્શનમાં, તો બધું આ પરમ પૂર્ણ સત પ્રકાશે છે, એટલે હું આવી રીતે કંઈક પ્રકાશે છે. આવો હુંનો અનુભવ હશે કંઈક તો જ વ્યાપક થવાય. કાળ મારી અંદર, દેશ મારી અંદર, અગ્નિ, દાવાનળ બધું મારી અંદર, જંગલ મારી અંદર, આટલો અફાટ દરિયાઓ મારી અંદર, અને એ જ બધું હું છું, એવો કઈ અનુભવ હશે? હું પૂછું તમને, આવો પ્રશ્ન તમને જાગે ખરો? હા, આવો પ્રશ્ન થાય કે ના થાય કે એ વખતની અનુભૂતિ શું હશે? પ્રશ્ન થાય છે કે નહીં? તો આગળ વધીએ, નહીં તો પછી એમ થાય કે ચાલો આ ખબર પડી ગઈ. આ પ્રશ્ન સ્વાભાવિક થાય, પણ આ પ્રશ્ન થાય ત્યારે થોડી વિચારણામાં આપણે ઊણા ઉતરીએ છીએ. અમર્યાદિત વસ્તુ એટલે ચૈતન્ય આત્મા પૂર્ણ પુરુષોત્તમ, એને અનંત કહેવામાં આવે. અનંત એટલે વ્યાપક,
સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને એવું અનંત હોય, વ્યાપક હોય, પૂર્ણ હોય, એ અમર્યાદિત અનંત વસ્તુનો અનુભવ, આ શબ્દ બોલવાને એ જ ઇલોજિકલ છે. એ ઇલોજિકલ છે, કોન્ટ્રાડિક્ટરી છે. અનુભવ કોનો? પૂર્ણ અમર્યાદિતનો. તો અમર્યાદિત અને અનુભવ કરનાર હું બે થયા. અને દ્વૈત હોય ત્યાં કોઈ દિવસ પૂર્ણ વસ્તુ હોય નહીં. દ્વૈત હોય પૂર્ણ ના હોય. હું અને તે, જેનો અનુભવ કરીએ તે, અનુભાવ્ય અને અનુભાવક બે થયા. અને બે હંમેશા મર્યાદિત હોય, કારણ કે અનુભવ વગરની હું અને હું મારાથી જુદો અનુભવ. તો અનુભવમાં મારો સમાવેશ નથી અને મારી અંદર અનુભવનો સમાવેશ નથી, એટલે મર્યાદા થઈ ગઈ. એટલે હું રહિતનો અનુભવ અને અનુભવ કરનાર હું અને અનુભવ મારો જુદો. તો દ્વૈતમાં જ કોઈ વસ્તુનો અનુભવ હોય. એટલે અમર્યાદિત વાત કરવામાં આવે તો અમર્યાદિત વસ્તુનું જ્ઞાન થાય, એનો અનુભવ ના થાય. અર્થાત હા, આત્મ સાક્ષાત્કાર એ કોઈ વિશેષ પ્રકારનો અનુભવ નથી. જે લોકો ચગાવે છે, જાત જાતનું પ્રકાશ આવ્યો ને ગયો, લીસોટો થયો ને ગયો, હા, એ બધા એક હોઈ શકે, પણ એ આત્મજ્ઞાન નહીં. એ પૂર્ણ તત્વનો અનુભવ નહીં. કારણ કે પૂર્ણ તત્વનો અમર્યાદિત વસ્તુનો કદાપી કોઈ પ્રકારે વિશેષ અનુભવ સંભવતો નથી. અનુભવ કરનારો તો અહંકાર છે. કોઈ પણ અનુભવ હોય એ બધા જ અનુભવનો કરનારો કોણ? અહંકાર. એટલે એનો કોઈ વિશેષ અનુભવ સંભવી શકે નહીં. તો વ્યવસ્થા કેવી છે? તો કે જુઓ તમે, અત્યારે આપણે જાગ્રત અવસ્થામાં છીએ. અનુભવ કયા કયા થાય એ જોઈ લો. જાગ્રત અવસ્થામાં આપણે અનેક પ્રકારના અનુભવ કરીએ છીએ. કોઈ વસ્તુ ખાઈએ, ખાટો તીખો ખારો પદાર્થ છે, અનુભવીએ. અનુભવનો પદાર્થ છે. લાડુ અનુભવનો પદાર્થ છે. હું અનુભવ કરનાર છું અને ગળપણ એ અનુભવ છે. મીઠો લાડુ અનુભવ છે. તો આ અનુભવ કરીએ ત્યાં ત્રિપુટી હોય. હું અને અનુભવ ત્રિપુટી હોય. સ્વપ્ન અવસ્થામાં ત્રિપુટી છે. સ્વપ્નના સૂક્ષ્મ પદાર્થનો ભોગ છે, જાગ્રતના સ્થૂળ પદાર્થનો ભોગ છે. બીજો કોઈ ફેર નથી ત્યાં. સ્વપ્નનો લાડુ છે, આપણને હાથમાં ભાંગીને ભૂકો થાય તેલ ના આવે. અને અહીંયા જાગ્રતનો લાડુ હોય તો હાથમાં તૂટે, ઘી કે તેલ આવે હાથમાં બધું. એ સ્થૂળ છે એટલે, અને પેલો સૂક્ષ્મ છે. પણ પદાર્થ તો છે જુદો, અનુભવ કરનારો જુદો અને એનો અનુભવ જુદો. તો ત્રિપુટી જાગ્રત અવસ્થામાં છે, ત્રિપુટી સ્વપ્ન અવસ્થામાં છે. હું આ ટર્મિનોલોજીથી વાત કરી શકું ને, કારણ કે તમે બધા ઘણા વખતના શ્રોતા છો. કારણ કે હા, એટલે હું આવી રીતે આગળ વધું છું. ત્રણ વસ્તુ છે. અને સુષુપ્તિમાં શું છે? અનુભવ છે કે નહીં? હે? ત્રિપુટીના અભાવનો અનુભવ છે. ત્રિપુટીમાં દ્વૈત છે, સુષુપ્તિમાં દ્વૈત છે. અનુભવ કરનાર અને અનુભવમાં ત્રિપુટીનો અભાવ. ત્રિપુટી નથી, પદાર્થો નથી, ભેદ નથી, જગત નથી, એટલે એનો અભાવ. જગતના અભાવનો અનુભવ છે, પણ અનુભવ કરતા લય પામી ગયો છે, માટે જાગીએ ત્યારે ખબર પડે છે. બરાબર? પણ અનુભવ તો થયો તો તમે જાગીને કહી શકો કે મને બહુ સરસ ઊંઘ આવી, અને ઊંઘ વખત મને કઈ ખબર નહોતી. કઈ ખબર નહોતી એ અનુભવ છે. તો અનુભવ કરનારો છે ત્યાં, લય પામેલો છે. એટલે આપણા જીવનની આ ત્રણ અવસ્થાઓ છે. બે અવસ્થામાં ત્રિપુટી હાજર છે, એક અવસ્થામાં ત્રિપુટી નથી, એનો અભાવ છે. ચોથો કોઈ અનુભવ સંભવ નથી. ચોથો કોઈ અનુભવ નથી. કોઈ સમાધિ કે તો એ સુષુપ્તિ દશા જેવી છે. જે પતંજલિ યોગ સૂત્રની અંદર જે સમાધિની વાત કરવામાં આવી છે, એ
આ સુષુપ્તિ દશા જેવી છે, જેમાં ત્રિપુટીનો અનુભવ નથી, ત્રિપુટીનો અભાવનો અનુભવ છે. અને એ લય પામનારી એટલે આવનારી અને જનારી સમાધિની વાત કરું છું. સુષુપ્તિમાંથી ઉભા થઈએ, જાગ્રત જગત એઝ ઇટ ઇઝ દેખાય છે, સ્વપ્ન એઝ ઇટ ઇઝ દેખાય છે. એમ સુષુપ્તિમાંથી જેમ આવીને દેખાય, એ સમાધિમાંથી પણ બહાર આવો એટલે જગત પાછું માથા ભારે આપણી પાસે ઊભું છે. આનાથી ચોથો કોઈ અનુભવ સંભવતો નથી. માતાજી અમને તો ભગવાન છે ને આમ દેખાયા, રાસ રમતા હતા અને આમ, એ અનુભવ તમે જે કલ્પના કરેલા એ ભગવાન, વેદમાં વર્ણવેલા ભગવાન નહીં. જો સમજવા માટેનો પ્રયત્ન કરો, વેદમાં વર્ણવ્યા કયા ભગવાન? ઓમ સહસ્ર શીર્ષ પુરુષ સહસ્રાક્ષ સહસ્રપદ, 1000 હાથવાળા ભગવાનને કયા? તો તમે તો એક આકૃતિમાં અનુભવ કરો છો. આપણી કલ્પનાનો ઈશ્વર છે, આપણી આરાધ્ય દેવ છે. આપણે જે મૂર્તિની અંદર ભગવાનને ભજવાનો પ્રયત્ન કર્યો એનું દર્શન ચોક્કસ થઈ શકે, એનો વિરોધ નથી, પણ એ આત્મ સાક્ષાત્કાર નથી. અર્થાત ત્યાં તમે પૂર્ણતા માની, સંતોષ માની, જીવન કૃતાર્થ થઈ ગયો ને આપણું કલ્યાણ થઈ ગયું, મોક્ષ થઈ ગયો એવું માની નહીં લેતા. બરાબર? એટલે અનુભવ છે એ કોઈ દિવસ આ અમર્યાદિત પરમાત્માનો સંભવ જ નથી, જેનું વર્ણન વેદે કર્યું છે. અને ભગવાને પણ વિશ્વરૂપ દર્શન બતાવ્યું તમને, પણ અમર્યાદિત ચૈતન્ય તરીકે જ પોતાની વાત કરે. અજોપી સન નવ્યાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન, અવ્યય કહું, અવિનાશી કહું, અજન્મા કહું પરમાત્માએ પોતાને. અને જ્યારે અજન્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ હોય તો એનો કદાપી અનુભવ થાય નહીં. ટૂંકમાં અનુભવ અને જ્ઞાન એ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે. વિષયના વિશેષ વિષયનો અનુભવ થવો, અનુભવની હાજરી અને ગેરહાજરી, એ જ આપણી 3 અવસ્થાઓ છે. એ સિવાય બીજા કોઈ અનુભવ સંભવતા નથી અને અનંત તત્વનો અનુભવ કદાપી સંભવશે નહીં. સારું, લોજિકલ વાત કરી હોય તો આપણે ક્યાં ના પાડી શકીએ? જ્યારે આપણી બુદ્ધિમાં ઉતરે એવી વાતો હોય તો ત્યાં કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ પ્રશ્ન રહે છે. કયો પ્રશ્ન રહે છે? તો અમારે સમજવાનું શું? અહમી નાશ ભાજી સ્ફુરતી પરમ પૂર્ણ સત, અહમ અહમ તયા સ્ફુરતી, એને સમજવાનું કઈ રીતે? એ પ્રશ્નનો ઉત્તર ચોક્કસ આપી શકાય. એનો ઉત્તર એવો છે કે આ જે પરમાત્મ તત્વ છે એ જ્ઞાનનો વિષય છે. વિમૂઢા નાનું પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. ભગવાને જ્ઞાન ચક્ષુની વાત કરી છે, મનની આંખ નહીં, જ્ઞાન ચક્ષુની વાત કરી છે. જ્ઞાન ચક્ષુ એટલે પ્રમાણજન્ય. જ્ઞાનનો બીજો શબ્દ છે પ્રમા, અને પ્રમા હંમેશા પ્રમાણજન્ય હોય. પ્રમાણ દ્વારા પ્રાપ્ત કરેલી પ્રમા, એને જ્ઞાન ચક્ષુ કહેવામાં આવે. માત્ર મનની કલ્પનાને જ્ઞાન ચક્ષુ નથી કયા. હવે આ જ્ઞાન અને અનુભવ એ બંને વચ્ચેનો તફાવત શું? જો અનુભવ ઘણા હોય, જ્ઞાન એનાથી વેગળું હોય, અને જ્ઞાન પ્રાપ્ત થવા છતાં અનુભવ એઝ ઇટ ઇઝ થતા હોય છે. દાખલા તરીકે પૃથ્વી ફરે છે કે સૂર્ય ફરે છે? પૃથ્વી ફરે છે એ તમારો અનુભવ છે કે જ્ઞાન છે? જ્ઞાન. અનુભવ શું કે છે? સૂર્ય ફરે છે, સૂર્યોદય થાય છે અને સૂર્યાસ્ત થાય છે, આપણો અનુભવ છે. અને પૃથ્વી સ્થિર છે. તમે જો આપણે આમ સ્થિર ઉભા રહીએ છીએ, આપણે સ્થિર છીએ, પણ વાસ્તવમાં પૃથ્વી કેટલી રીતે ફરે છે? 2 રીતે ફરે છે. પોતાની ધરી ઉપર કલાકના 1000 માઇલની સ્પીડે ફરે છે, અને સૂર્યની આસપાસ કલાકના 60,000 માઇલની સ્પીડે ફરે છે. અને છતાં આપણો અનુભવ શું કહે છે? આપણે એકદમ સ્થિર બેઠા છીએ. ધ્યાન કરવા બેસે જરાય હલતા નથી, સ્ટેચ્યુની જેમ છીએ. આ આપણો અનુભવ છે. અને જ્ઞાન કહે છે કે ના, આવું નથી. હવે તમારો અનુભવ સાચો કે જ્ઞાન સાચો? હા,
જ્ઞાન સાચું છે, અનુભવ નહીં. એમ અનુભવમાં આપણને જે કંઈ આવે એ ખરેખર વાસ્તવમાં સત્ય નથી, જ્ઞાન સત્ય. જ્ઞાન શું કહે છે? ગુરુ અને શાસ્ત્રનો ઉપદેશ આપણને જ્ઞાન આપે છે. શું જ્ઞાન આપે છે? હવે થોડુંક સમજી લો. ટેકનિકલ આપણને જ્ઞાન આપ્યું. શું જ્ઞાન આપ્યું? આત્મા અનાત્મા વિવેક. આત્મા અનાત્મા વિવેકમાં શું સમજાવવામાં આવ્યું? અહંકારાદિ દેહાંતાન, અહંકારથી માંડીને દેહ પર્યંત બધું અનાત્મા છે. આત્મા અનાત્મા વિવેકમાં શાસ્ત્ર કહે છે કે આ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એટલે અંતઃકરણ, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ વગેરે, અને અહંકાર, કર્તા ભોગતા, કર્તૃત્વ ભોક્તૃત્વને અહંકાર કહેવામાં આવે. આ બધું અનાત્મા છે. હું કરું એ જ અજ્ઞાનતા, અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વ એ અહંકાર, અને અહંકારનો જન્મ અજ્ઞાનમાંથી થયો. અને હું કરું છું એવું કઈ રીતે કહીએ છીએ આપણે જ્યારે હાથ સાથે તાદાત્મ્ય કરું તો એમ કહું કે મેં આ ચશ્મા લીધા, એટલે મેં લીધા કે મેં આ હાર બનાવ્યો. ક્યારે બોલી શકું? જ્યારે મારા અવયવ સાથે મેં તાદાત્મ્ય કર્યું હોય ત્યારે. અવયવ સાથે તાદાત્મ્ય થવું એટલે સ્થૂળ દેહ સાથે તાદાત્મ્ય થવું. હું જોઉં છું એવું ક્યારે કહેવાય? ઇન્દ્રિય તાદાત્મ્ય કરું ત્યારે. થોડીક વાત આત્મવિચારણાની વાત અંદર નથી કરી, પણ તમારી ક્લેરિટી માટે મારે કરવી પડશે. હાથ સાથે તાદાત્મ્ય કરું તો જ હું કહી શકું કે મેં આ બનાવ્યું, બરાબર, મેં આ લીધું, મેં આ મૂક્યું. ઇન્દ્રિયો સાથે એટલે આ કર્મેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય સાથે તાદાત્મ્ય કરું ત્યારે જ હું બોલી શકું કે હું જોઉં છું, મેં સાંભળ્યું, મેં સૂંઘ્યું. આ પ્રમાણે આપણે જ્યારે વાત કરીએ ત્યારે ઇન્દ્રિય સાથેનું તાદાત્મ્ય હોય છે. ઇન્દ્રિયને હું માની દીધી. સારું, હું વિચારું છું કે મારે ક્લાસમાં કાલે આવવું કે નહીં. કોણ વિચારે છે? હું વિચારું છું. કોણ વિચારે? મન વિચારે છે. મનની અંદર વિચારા ચાલે, ડાયલેમા થાય છે કે કાલે સવારે વહેલા ઉઠાશે કે નહીં, રાત્રે મોડું થવાનું છે, એક જગ્યાએ જવાનું છે, સવારે વરસાદ હશે તો આમ થશે ને આમ અનેક પ્રકારના વિચારો આવે. તો એ વિચારો મનમાં થાય છે. એ મન સાથે, વિચારો સાથે તાદાત્મ્ય કરું છું ત્યારે જ હું બોલી શકું કે હું વિચારું છું. મેં ડિસિઝન લઈ લીધું કે ગમે તે થાય ક્લાસ નથી પાડો. મેં ડિસિઝન લઈ લીધું, પણ ડિસિઝન એટલે શું? વૃત્તિ. બુદ્ધિ વૃત્તિ સાથે તાદાત્મ્ય કરવાથી હું નિર્ણાયક બનું છું. પણ ખરેખર તું કોણ? નિર્ણાયક, જોનારો, બનાવનારો છે કોણ તું? ખાલી મેં આ બધા સાથે તાદાત્મ્ય કર્યું એને મેં હું કહ્યું. એ હું ને અહંકાર કહેવામાં. યાદ રાખજો, અહંકાર કોઈ વસ્તુ નથી. આ સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ મન છે, પણ અહંકાર તો આ દેહ સાથેના તાદાત્મ્યને કહેવામાં આવે. કેમ મેં આ શરીરને હું માની લીધું? કારણ કે હું આ દેહથી ભિન્ન ચૈતન્ય છું એ જાણતી નથી. દેહાતીત ચૈતન્ય હું છું એ ખબર નથી, માટે દેહની અંદર મેં હું બુદ્ધિ મૂકી દીધી. સમજાયું? એટલે અહંકાર શેમાંથી ઉત્પન્ન થયો? અજ્ઞાનમાંથી. અજ્ઞાનમાંથી અહંકાર ઉત્પન્ન થયો. એ અહંકાર છે એ વાસ્તવમાં તાદાત્મ્ય ભાવથી ઊભો થાય છે અને હું કરું છું. અને જે આ બુદ્ધિ, આ વિચારણામાં ડૂબી રહેલો છે એના નામે શરીર દ્વારા થતા કર્મો એના નામે જતા રહે છે. ઇન્દ્રિય દ્વારા થયેલા કર્મો એના નામે જમા થાય છે. એટલે મેં કર્યું અને માટે મારે ભોગવવાનું આવ્યું. માંદા પડીએ એટલે શું થાય? કંઈક એવા કર્મ બાકી હશે ભોગવવાના. કર્યું એટલે ભોગવવાનું આવ્યું. તો કર્તૃત્વ ભોક્તૃત્વ આત્મામાં નથી, એ બધું અનાત્મામાં છે. 5 કોષ અનાત્મા છે, 3 શરીર અનાત્મા છે, અહંકાર અનાત્મા છે. અને આત્મા શું છે? તો કે નિત્ય વ્યાપક પૂર્ણ ચૈતન્ય માત્ર છે. આમ બે હવે હું થયા. પહેલા તો યાદ રાખજો, અજ્ઞાની માણસ માટે એક જ હું છે, એ અહંકાર. એને કઈ ખબર જ નથી. શાસ્ત્ર ભણો ત્યારે તમને શાસ્ત્ર આ સમજાવે છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાને નાહમ ન શ્રોત્ર જીવે ન ઘ્રાણ નેત્રે ન વ્યોમો ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ
શિવોહમ શિવોમ. તો બે થઈ ગયા, મનોબુદ્ધિ અહંકાર ચિત્તા અહંકાર આવી ગયો એમાં. અહંકાર પણ હું નહીં, પણ હું કોણ? શિવોહમ. બે હું થયા, એક અનાત્મા હું અને એક આત્મા હું. આ બે માંથી સાચું કોણ? હે? નેચરલી જે મર્યાદિત હોય, આવજા કરનારો હોય, એ સાચો કેવી રીતે હોય? અનિત્ય હોય એ સાચો ના હોય, જે નિત્ય હોય એ સાચો હોય. તો પેલો હું જે અહંકાર છે કેવો છે? અત્યારે વક્તા, દ્રષ્ટા, પછી ભોગતા, પછી મનતા, પછી ગંતા, બદલાનારો છે. અને બદલાયા પછી સુષુપ્તિમાં જાય એટલે સોતા, શ્રોતા બની જાય સોતા. એટલે શું? લય પામી ગયો. એટલે અહંકાર જાગ્રતમાં ઊભો થયો, સ્વપ્નમાં પણ ચાલે છે અને સુષુપ્તિમાં લય પામી જાય છે. આવનારો ને જનારો છે. અને આવનારો ને જનારો છે એ મર્યાદિત છે, કાળથી મર્યાદિત છે, અને એ કદાપી સત્ય હોઈ શકે નહીં. અને જે નિત્ય રહેનારું હોય એ જ સત્ય હોય. માટે ચૈતન્ય આત્મા છે એ જ સત્ય છે, અને આ અહંકાર છે એ આવનારો જનારો હોવાથી અનિત્ય છે, અને અનિત્ય હોવાથી એ મિથ્યા છે. હવે બરાબર સમજો. હવે ખાસ સમજવાની જરૂર છે. વારંવાર મારે એવું કહેવું પડે છે, કારણ કે તમારું ધ્યાન ક્યાંક આમ મિસ ના કરે, કારણ કે આ લિંકમાં કન્ટિન્યુટીમાં સજાગતા જરૂર છે. હવે જે જ્ઞાન થયું એટલે શું? નિત્ય ચૈતન્ય જે છે એ હું છું. તો આ અહંકાર કેવો છે? આવનારો જનારો. દ્રષ્ટાંત આપવામાં આવે તો દાખલા તરીકે સાગર છે, એ સમુદ્રમાં પાણી છે કેવું છે? નિત્ય. અને મોજા આવે અને જાય, બરાબર. પાણીનું અસ્તિત્વ કેવું છે? નિત્ય અસ્તિત્વ. મોજાનું અસ્તિત્વ આવનારું જનારું છે. એટલે કે ઊભો થાય, લય પામે છે. એ પ્રમાણે આ અહંકાર છે મોજાની જેમ ઉત્પન્ન થાય છે અને લય પામે છે. ક્યાં? ચૈતન્યને આધારે. ચૈતન્ય શું છે? પટ છે, અધિષ્ઠાન છે, પડદો છે, અને એની ઉપર ચિત્ર જેમ આવે અને જાય. ઇન્ટરવલ પડે અને બ્લેન્ક થઈ જાય, પછી ચિત્ર ચાલુ થાય. બસ એ જ ચૈતન્ય ઉપર આ અહંકારની રમત ચાલે છે. જેવો અહંકાર આવ્યો એ અહંકાર કોકને જોતો જ હોય, કંઈક ક્રિયાઓ ચાલતી જ હોય એની, કારણ કે તાદાત્મ્ય કરી લે. અહંકાર એટલે તાદાત્મ્ય અભિમાન. દેહ સાથેનું તાદાત્મ્ય અભિમાન થાય એને જ જાગ્યા કહેવાય, એને જ જાગ્રત અવસ્થા કહેવાય. અને જેવા જાગ્યા નથી, કેટલા વાગ્યા ચાલુ થઈ ગયું. એટલે અહંકાર આવ્યો નથી, સવાર પડી ગઈ. સવાર મારા માટે અનુભવનો વિષય. હા, અહંકારે અનુભવ કર્યો અને પ્રાતઃકાળનો અનુભવ, બરાબર. તો એ અહંકાર આવનારો જનારો છે. ક્યાં? કોની ઉપર આવે ને જાય? ક્યાં? કંઈક તો જોઈએ. ક્યાંથી આવે ને ક્યાં ગયો? ગયા પછી આવ્યો તો કોની ઉપર આવ્યો? તો જેની ઉપર આવન જાવન કરનાર છે એને નિત્ય ચૈતન્ય અધિષ્ઠાન આત્મા કહેવામાં આવે છે. અને એ હું રિયલ છું, એ મારું સાચું સ્વરૂપ છે, હું નિત્ય છું. આ અહંકાર વારે વારે આવે છે ને જાય છે, પરપોટાની જેમ ઊભો થાય ને પાછો જાય છે. જાગ્રત સ્વપ્નના ખેલ કરીને પાછો લઈ પણ થાકી જાય એટલે લઈ પામી જાય છે, વળી પાછો આવે છે ને જાય છે. અને એ અહંકાર હું નથી, પણ નિત્ય આત્મ ચૈતન્ય હું છું. હવે આ અમર્યાદિત ચૈતન્યનું જ્ઞાન માત્ર છે, આને અમર્યાદિત ચૈતન્યનું જ્ઞાન કહેવાય. અને આ જ્ઞાનની અંદર જે અહંકાર છે, જો હું તો બોલું છું, પણ એ તમારે વિઝ્યુઅલાઇઝ કરવું પડે. અને વિઝ્યુઅલાઇઝ કરવા માટે શાસ્ત્રનું અધ્યયન અનિવાર્ય છે. આ કોઈ બીજી વસ્તુની વાત નથી, કોઈ અજાણ્યા પદાર્થની વાતો નથી. અહંકાર ક્યાં છે? ક્યાં રહેલો? તમે અનુભવો જ છો. તો ચૈતન્ય આત્મા, એના વગર તો અહંકારનો અનુભવ સંભવ નથી. એ તો જડ નથી, ચેતન છે. અને ચેતન વગર અહંકારનો અનુભવ સંભવ નથી. એટલે હું જે વાત કરું છું ને, એ જે આપણે છીએ એની જ વાત છે. શાસ્ત્ર એની જ વાત કરે. એટલે જ્યારે આ શબ્દો બોલાય ને, એ માત્ર શબ્દો ના રહેવા જોઈએ, એ સમજમાં કન્વર્ટ થવા જોઈએ.
તો આ નિત્ય હું અમરદ ચૈતન્ય હું ઉપર અહંકાર આરોપિત છે, આવન જાવન કરનારો છે, આ સમજ અને દ્રઢ નિશ્ચય એને જ આત્મ સાક્ષાત્કાર કહેવાય, એને જ સ્ફુરતિ રૂત સ્વયં પરમ પૂર્ણ સત. અને એ જે હું નિત્ય છું એ સમજ આવતાની સાથે જે એની ઉપર છે એ શું કહેવાય? હા, આરોપિત છે. પડદાની જેમ, પડદા ઉપર ચિત્રની જેમ અહંકાર આવે છે ને જાય છે, એ આરોપિત માત્ર છે. અને એ ના હોય અહંકાર તો પણ ચૈતન્ય આત્મા છે, અહંકાર છે તો પણ ચૈતન્ય આત્મા છે. પણ અહંકાર હોય ત્યારે ચૈતન્ય આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? અલા ભાઈ, જેમ પડદા વગર ચિત્ર સંભવ નથી એમ ચૈતન્ય વગર અહંકાર પણ સંભવતો નથી. અહંકાર તો અધિષ્ઠાન છે. એવું છે ને કે જયારે સાપ દેખાવ તો દોરીનું જ્ઞાન કેવી રીતે થાય? અરે ભાઈ, દોરી જ સાપ રૂપે દેખાય છે, એ જ અધિષ્ઠાન છે. અજ્ઞાન વખત તને બેનું વિવેક નહોતો, હવે તને જ્ઞાન થયું એટલે સાપ જેવું દેખાવા છતાં પણ દોરી છે, એ ફર્મ કન્વિક્શન છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. દેખાય છે સાપ જ, વ્યવહાર સાપ જેવો જ થાય, પણ છતાં જ્ઞાનમાં કન્વિક્શન, બસ આ કન્વિક્શનને નિષ્ઠા કહેવામાં આવે, આને જ બ્રહ્મનિષ્ઠા કહેવામાં આવે. આને જ કહેવાય સર્પનો બાધ, સર્પનો નાશ. બાકી સાપનો નાશ એમને એમ ના થાય. રજ્જુના જ્ઞાન થતાની સાથે સાપનો નાશ થાય છે એટલે શું? સાપ મિથ્યા છે એવું સમજવું, અને દોરી જ નિત્ય છે એ જ્ઞાન, જ્ઞાનમાં જ થાય, બીજું કઈ ના, તે જ્ઞાન રૂપ જ છે. ઇટ ઇઝ અ વિઝડમ, ઇટ ઇઝ અ વિઝડમ ઓનલી. એ કોઈ વિશેષ અનુભવ નથી. અનુભવ તો 3 અવસ્થાનો છે, પણ ત્રણેય અવસ્થા સર્પવત માત્ર આરોપિત છે. આને જ આ સમજને, આ દ્રઢ નિશ્ચયને આત્મજ્ઞાન દ્વારા અહંકારનો બાદ થયો કહેવાય. એટલે અહમી નાશ બાજી અને સ્ફુરતિ પૂર્ણ સત, પરમ પૂર્ણ સત એટલે શું? તો કહે છે અહંકારનું રિપ્લેસમેન્ટ શુદ્ધ અહમ દ્વારા થઈ ગયું. અત્યારે આપણું કેવું છે? પહેલા તમે કહું એમ અજ્ઞાનીનો હું, આ જરાક તમને સમજાવ્યું. 3 પ્રકારનું છે, એક શુદ્ધ અહમ, એક અજ્ઞાનીનો અહંકાર, શુદ્ધ અહમ જ્ઞાનીનો, અજ્ઞાનીનો અહંકાર, અને વિવેકીનું 2. આત્મા અને અનાત્મા બંને, એ અહંકાર અને અહમ એ બંનેનો વિવેકની અંદર, બુદ્ધિની અંદર વિવેક બુદ્ધિ છે એની પાસે. હવે અજ્ઞાની છે ને એને આ વિવેક નથી, એટલે એ શું કરે છે? અહંકારમાં હું બુદ્ધિ રાખીને બેઠો છું. જ્ઞાની છે એને અહંકાર અનાત્મા છે ખબર છે, એટલે એનો હું એટલે સચ્ચિદાનંદ આત્મા. વિવેકીએ આ બનવાનું છે, બરાબર? વિવેકીએ શું કરવાનું છે? બે અહમની વાત ખબર પડી ગઈ. હું બે, કયો બે? હું અહંકાર અને હું શિવોહમ. વિવેકીએ શિવોહમમાં સ્થિતિ કરીને આ અહંકારને આરોપિત સમજવાનું, અને એ વિચારણા એને આત્મવિચારણા કહેવાય. વારંવાર વિચારણા કરવાની કે હું ખરેખર અહંકાર હોઈ શકું ખરી? અહંકાર જેવું કંઈ છે ખરું? શું હે આ મર્યાદિત અહંકાર છું, આવનાર જનાર છું કે હું નિત્ય છું? આ પ્રકારનો વિવેક વિચાર બંનેને જાણ્યા પછી શાસ્ત્ર અધ્યયન દ્વારા એનો વિચાર વારંવાર કરીને જે સત્ય નિત્ય અહંકાર હું છે એમાં સ્થિતિ કરવી, એ જ હું અને આ મિથ્યા છે એની સમજ પાકી કરવાની. અને જે સમયે એની નિષ્ઠા થઈ જાય કે સાચો હું આ નિત્ય ચૈતન્ય માત્ર છે, વિવેક વિચાર દ્વારા અને એ શ્રુતિ સંમત તર્ક દ્વારા સમજી લઈને, ત્યારે આ જે અહંકારનો મિથ્યાત્વનો નિશ્ચય થવો, એને જ અહંકારનું પતન કહેવાય, એને જ જ્ઞાન નિષ્ઠા કહેવાય, એને જ આત્મ જ્ઞાની પુરુષ કહેવામાં આવે છે. એ જ બ્રહ્મનિષ્ઠા. રિપ્લેસમેન્ટ, હવે રિપ્લેસ થયો. અજ્ઞાની હતો ત્યારે અહંકાર હું હતો, હવે રિપ્લેસ થઈ ગયો. કેવી રીતે? નિત્ય ચૈતન્ય હું છું, અહંકાર તો ખાલી ખેલ છે, આવે છે ને જાય છે. પાણી તો સત્ય છે, પરપોટો આવે છે ને જાય છે. નિત્ય ચૈતન્ય હું છું, આ અહંકાર તો ડગલો કે કોટ જેવો છે, એ 2 અવસ્થામાં હું કોટને પહેરું છું, ડબલ શિફ્ટમાં પહેરું છું, ત્રીજી શિફ્ટમાં હું એને કાઢી નાખું છું. બરાબર? એ અહંકાર ડગલો થઈ, વસ્ત્ર થઈ ગયું, વસ્ત્ર જેવું થઈ ગયું. પહેલા અજ્ઞાની માટે અહંકાર પોતે જ હતો હું રૂપે,
જ્ઞાની માટે એ વસ્ત્ર જેવું થઈ ગયું. અનુભવની જીવન એમનેમ રહે છે. સૂર્ય વગેરેનો જેમ અનુભવ થાય છે એમ આનો પણ અનુભવ યથાર્થ રહે છે. અજ્ઞાની પુરુષ પણ એવું જ કહેશે કે મને ભૂખ લાગી છે, મને ખાવું છે. જ્ઞાની પુરુષ પણ ભિક્ષાનદેહી કરશે, અજ્ઞાની પણ ભિક્ષાનદેહી કહેશે. પણ અજ્ઞાનીનો હું એના માટે સાચો હું છે, જ્ઞાનીનો હું એનો મિથ્યા હું છે, બાધિત હું છે. એની નિષ્ઠા તો અંદરથી છે કે હું ચૈતન્ય આત્મા. ડબલ ડબલ આવું તો કે કોઈ દિવસ જીવાતું હશે? અભિનેતાઓ રોજ જુએ છે, એ જ જીવે છે, ડ્રામા કરે છે, ત્યારે એનો નિત્ય હું તો જુદો જ છે, માત્ર અભિનય છે. એમાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિનો અભિનય આ અહંકાર કરે છે. હું આવા જમન વગરનું નિત્ય ચૈતન્ય છું. એ સુષુપ્તિ વખતે પણ છે, મૃત્યુ પછી પણ છે. સુષુપ્તિ વખતે અહંકારનો અલ્પકાલીન લય છે અને મૃત્યુ વખતે દીર્ઘકાલીન લય છે. ચૈતન્યનો નથી લય અને નથી એનો ઉદય, એ બંનેથી રહિત છે. એવું ચૈતન્ય પરમ પૂર્ણ સત સ્ફુરતે. અહમિનાશ ભાજી અહમ અહમ તયા પરમ પૂર્ણ સત ઋત સ્વયં સ્ફુરતિ. એ ઋત ચૈતન્ય માત્ર જે છે એ નિત્ય સ્ફુરિત થયેલું છે. આમ અહીંયા 20મો શ્લોક આપણે આજે પૂરો કર્યો. ત્યારબાદ હવે 21મા શ્લોકમાં પ્રવેશ કરીશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ત્યારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ